કરોડપતિ શેઠ આખા એ ગામની અંદર એક જાહેરાત કરે છે કે ભાઈ એક લાકડાનું પાટિયું 10 ફીટ જેટલું લાકડાનું પાટિયું અને લાકડાના પાટિયા ઉપર જો કોઈ વ્યક્તિ 2 વાર ચાલી બતાવે ને એને કરોડ રૂપિયાનું ઇનામ. કેટલો ભાઈ? કરોડ રૂપિયાનું ઇનામ. કેટલી વાર ચાલવાનું? 2 વખત. આખું એ ગામ ભેગું થયું અને કરોડ મલદાવે તો કેર પુઠિયા આટે. સાચું બોલો, તમે આજે શું કામ ભેગા થયા છો? સમજ્યા નહીં સમજ્યા? અને આખું એ ગામ ભેગું થયું. લોકો કે આ તો બહુ સહેલું છે, લાકડાના પાટિયા ઉપર ચાલવું તો બહુ સહેલું છે. નીચે આમ 10 ફીટ આમ લાંબો ઓલો લાકડાનો પાટિયો પડ્યો છે, લાઈનસર લોકો ચાલતા જાય એટલે એક વખત તો થઈ ગયું. હવે બીજી વાર ચાલવાની વાત આવી ત્યારે ઓલા શેઠે વળી પાછો વાત કરી કે અહીંયાથી આ 50 માળની બિલ્ડિંગ એક વખત ચડવાની, બીજી એ 50 માળની બિલ્ડિંગ, અને એ 2 બિલ્ડિંગની વચ્ચે આ પાટીઓ રહેશે, એના ઉપર ચાલવાનું. બોલો, ચાલી શકીએ? સમજાય છે? 2 બિલ્ડિંગ અને એની વચ્ચે આ પાટીઓ રહેશે, કનેક્ટિંગ પાટીઓ રહેશે, એના ઉપર ચાલવાનું. ચાલી શકો? હા કે ના? તો બોલો ના. એક ચીજ સમજજો, આ લાકડાનો પાટિયો બહુ મહત્વપૂર્ણ નથી, પણ એ લાકડાનો પાટિયો ક્યાં છે ને એ મહત્વપૂર્ણ છે. તમે સૌ કોઈ આજે ક્યાં છો એ બહુ મહત્વપૂર્ણ નથી, પણ આજે તમે સૌ કોઈ ક્યાં આવ્યા છો ને એ બહુ મહત્વપૂર્ણ વાત છે. શાસ્ત્રકાર ભગવંતો આપણને સૌને એક આંગળી ચીંદણું કરે છે કે ભાઈ જીવ તું ક્યાં છે? ઉત્તમ એવા માનવ ભવને પામ્યો છે, ઉત્તમ એવું જૈન કુળ મળ્યું છે, ઉત્તમ એવા દેવ ગુરુ ધર્મનું સાનિધ્ય મળ્યું છે. જીવ તું ક્યાં છે ને એ એકવાર તારી નજરની સામે રાખ, અને એ આપણી આંખની સામે આવે ને તો આપણા જીવનના વ્યવહારો, આપણી દરેકે દરેક મન વચન કાયાની પ્રવૃત્તિઓ સહજે બદલાઈ જાય એમ છે. આખું એ ચાતુર્માસ અને આજનું એ પ્રવેશ લગભગ મુંબઈ મહાનગરનું આ સૌથી પહેલું કે બીજું હા, બીજું ચાતુર્માસ પ્રવેશ. આજનું આ બીજું ચાતુર્માસ પ્રવેશ છે. સાચું બોલો, ચાતુર્માસ શેના માટે? આરાધના કરવા માટે? ખોટું. ચાતુર્માસ શેના માટે? બોલો, ચાતુર્માસ શેના માટે? આરાધના પછી થશે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે સૌથી પહેલા તમે પાપથી વિરમો. પાપથી વિરમણ થાય તો આરાધના થાય. એક બાજુ તમારા પાપ ચાલુ હોય અને બીજી બાજુ તમે આરાધના કરો, એ કેવું કહેવાય? કેવું? તમે બહુ સમજી શકો છો, વધારે ટાઈમ નથી લેતો. આરાધનાના 4 મહિના 4 ચીજોની પ્રાપ્તિ. આરાધનાના 4 મહિના 4 ચીજોની પ્રાપ્તિ, એના ઉપર લક્ષ્ય રાખજો. સૌ પ્રથમ આરાધના
એ ચાતુર્માસના 4 મહિનાનો સૌ પ્રથમ લક્ષ્ય મારે સમ્યક દર્શનને પ્રાપ્ત કરવો છે, આ પહેલો લક્ષ્ય. નંબર 2, આખા એ ચાતુર્માસનો મારો લક્ષ્ય શું કે મારે થાય એટલી સાધના કરવી છે. નંબર 3, સાધના ક્યારે શક્ય છે? જ્યારે જીવનની અંદર સમર્પણ આવે ને તો સાધના શક્ય છે. એટલે 3જા નંબરની આરાધના શું? સમર્પણ. પહેલું બોલો, પહેલું आवाज ना थाना वाला लगभग ढीला पई में पहले प्रवचन में नाश्तो क्या है ना मड़े बराबर. पहलू सम्यक दर्शन, बीजू साधना, त्रीजू समर्पण. અને સમર્પણથી શું પ્રાપ્ત કરવાનું છે? તો 4થા નંબરની અંદર શુદ્ધિ પ્રાપ્ત કરવાની છે. આ 4 જેના જીવનની અંદર છે એનો જીવન ચોક્કસ મંગલમય છે. આપણે ત્યાં શ્લોક મૂક્યો, મેં શ્લોક બોલ્યો, મંગલમ ભગવાન વીરો મંગલમ મંગલમ સ્તુલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ. જૈન ધર્મોસ્તુ મંગલમ એટલે શું? સમ્યક દર્શન. સમ્યક દર્શન ક્યારે આવે? જ્યારે આપણી ખોટી વિચારધારા, ખોટી માન્યતાઓ એને આપણે દૂર કરીએ ને તો સમ્યક દર્શન આવ્યા વગર રહે નહીં. એટલે ચાતુર્માસની અંદર શું કરવાનું? પ્રવચનનું શ્રવણ એ શું કરે? તમારી ખોટી માન્યતાઓ, તમારા ખોટા વિચારો, તમારી ખોટી જે થિંકિંગ બનીને બેઠી છે એને તોડવાનું કામ કોણ કરે છે? તો પ્રવચનના માધ્યમથી થાય છે. અને પ્રવચન એ પ્રભુની પ્રસાદી મેળવવી અને આપણે સમ્યક દર્શનની અંદર આગળ વધીએ. કા સમ્યક દર્શન પ્રાપ્ત કરીએ. અને સમ્યક દર્શન જો આવી ગયું હોય તો સમ્યક દર્શનને આપણે શું કરીએ? તો નિર્મલ કરીએ.